હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના ખ્યાલો. વૃદ્ધિ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય, પછી રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, પછી એની મર્યાદાઓ. બરાબર છે. રાષ્ટ્રીય આવકમાં શું ફાયદો છે, એમાં શું મર્યાદાઓ છે. માથાદીઠ આવકમાં શું ફાયદા છે, એમાં શું મર્યાદાઓ છે. આ બધા વસ્તુ આપણે ભણી ગયા. બરાબર છે. પછી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેનો શું હતો તફાવત, જે પેલા 9 પોઈન્ટ હતા એ. તો આઈ થિંક તમને બધાને યાદ હશે એ 9 પોઈન્ટ શું હતા. ઓકે, તો એ તમારે મોઢે કરવાના છે. બરાબર. એવી જ રીતે આજે પણ એક ક્વેશ્ચન જે ચલાવીશ એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેને હું 2 ભાગમાં વેચી દીધો છે. બરાબર છે. 2 ભાગમાં એટલા માટે કે 5 માર્ક્સનો બહુ લોંગ ક્વેશ્ચન છે. હવે હું તમને એક જ વિડીયોની અંદર આટલું બધું સમજાવીશ તો તમને થોડું બોરિંગ લાગશે. જેથી મેં શું કર્યું છે, જીવનની ભૌતિક ગુણવત્તાની આંકનો ખ્યાલ મેં તમને 2 ભાગમાં વેચી દીધો છે. થોડો લોંગ ક્વેશ્ચન છે. બરાબર, એટલે લેન્ધી છે. તમારે આંકડા બી યાદ રાખવાના છે અંદર. ઓકે, થોડુંક ધ્યાનથી સમજજો ક્વેશ્ચન શું કહેવા માંગે છે. તો પહેલાં તો એ જોઈએ કે આ ક્વેશ્ચન, કે આ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, બરાબર છે, એ કેમ આવ્યો. બરાબર છે. તો એક વસ્તુ સમજીએ કે રાષ્ટ્રીય આવક આપણે જોતા, રાષ્ટ્રીય આવક શેના માટે વપરાતી હતી. તો પહેલાં તો આપણે એ જોઈએ કે આ રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે. એવી રીતે એના પછી પણ એક ક્વેશ્ચન આવશે માનવ વિકાસના. તો આ ભણીએ છે કેમ? તો એટલા માટે ભણીએ છે કે જે દેશ છે ને, એ દેશમાં માણસની લાઈફસ્ટાઈલ કેવી છે, એક દેશ કરતાં બીજો દેશ કેટલો આગળ છે, કેટલો વિકસિત છે, એ ચેક કરવું છે. તો હવે એ ચેક કરવા માટે એકલું રાષ્ટ્રીય આવક, એકલું માથાદીઠ આવક આપણે એના પર ડિપેન્ડ રહીએ તો ચાલશે નહીં. એનું રીઝન શું છે તમને ખબર છે? નહીં. બિકોઝ એક વસ્તુ સમજો કે તમારા ઘરમાં તમે કેવું જીવો છો અને બાજુવાળો કેવી રીતે જીવે છે, તો એ તમારા પપ્પાની ઇન્કમ પર ડિપેન્ડ કરતું નથી બંનેને. ઓકે, ઘરનું માહોલ છે, ઘરમાં જે પ્લાનિંગ્સ છે, અથવા પાછળથી કોઈ પ્રોપર્ટી મળી છે, બીજી બધી ઇન્કમના સ્ત્રોત છે, બરાબર છે, લાઈફસ્ટાઈલ કેવી છે, તમારું માઇન્ડસેટ કેવું છે, આ બધી જ વસ્તુ તમારા વિકાસ પર શું કરે છે, ડિપેન્ડ કરે છે. જેમ કે તમે જોયું હશે કે ગવર્મેન્ટ ગવર્મેન્ટના જે કર્મચારીઓ હોય છે, કે જે કચરો વાળવા આવે છે, કે જે નાના મોટા વર્ક કરે છે, તો ગવર્મેન્ટના એ લોકો જે પટાવાળા, એમનો પગાર બી કેટલો હોય છે, તો કે 20,000થી લઈને 25,000 સુધીનો હોય છે. તેમ છતાં એ માણસ 25,000માં નોકરી કરતા એક MBA ઓર એક પ્રાઇવેટ કંપનીના બેન્કરની લાઈફસ્ટાઈલ જીવી શકે છે? ના. બિકોઝ એ બંને વચ્ચે શું ડિફરન્સ છે? તો એ લોકોના માઇન્ડસેટ, એ લોકોનું ઇકોનોમિક પ્લાનિંગ, એ લોકોનું એજ્યુકેશન, આ બધું બહુ ડિફરન્સ છે. તો એકલું રાષ્ટ્રીય આવક અને એટલા માથાદીઠ આવક, તમે 2 દેશ વચ્ચે શું ડિફરન્સ છે એ જજ કરી શકતા નથી. તો એ બંનેની મર્યાદાઓ છે. તો એ મર્યાદાઓને થોડા ઘણા અંશે દૂર કરવા માટે એક નવો આંક, એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આપણે જોવાનો છે. તો જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. બરાબર છે. તો કે આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. તેથી કોઈ પણ દેશ આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશો કરતાં કેટલો વધારે છે, કેટલો ઓછો છે, તે માપવા માટે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશ સ્વીકારવામાં આવે છે. મતલબ 2 દેશો વચ્ચેની કમ્પેરિઝન કરવાની છે. એ 2 દેશો વચ્ચે એક દેશ કેટલો આગળ છે, એક દેશ કેટલો પાછળ છે, એ ચેક કરવા માટે શાની જરૂર પડશે? તો કે માનવ કેવી ભૌતિક ગુણવત્તા. તો કે ભૌતિક એટલે શું? તમે પહેલાં ભૌતિકનો વર્ડ સમજજો કે ભૌતિક કોને કહેવાય. તો કે ભૌતિક એટલે છે ને પ્રોપર્ટી, જેને તમે ટચ કરી શકો, ફીલ કરી શકો, યુઝ કરી શકો, વેચી શકો, ખરીદી શકો. બરાબર છે. આ બધી વસ્તુઓ છે જેમાં તમને રિટર્ન મળે. તો આ બધી વસ્તુને કઈ વસ્તુ કહેવાય? ભૌતિક વસ્તુ કહેવાય. ઓકે, તો જે ભૌતિક વસ્તુ છે, તમે જે જીવો છો લાઈફસ્ટાઈલ, જેમ કે દરેકના ઘરમાં ફ્રીજ છે, પણ કઈ કંપનીનું ફ્રીજ છે, કયા લેવલનું ફ્રીજ છે, કેટલાનું ફ્રીજ છે, તો ગુણવત્તા કેવી થઈ જાય? ચેન્જ થઈ જાય. તો આવી જ વાત કરે છે કે ભૌતિક ગુણવત્તામાં એક દેશ કરતાં બીજો દેશ કેટલો આગળ છે એ ચેક કરવા માટે શું છે, આપણે શું લઈશું? તો કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. ઓકે, તો કે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તો કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો પર આધારિત છે. વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક સમયગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા પછી 3 પોઈન્ટ આપી છે. વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ તથા બિનટકાઉ વસ્તુઓ, વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધટકાઉ વસ્તુઓ, અને વપરાયેલ સેવાઓનો સમૂહ. તો જીવનની ભૌતિક ગુણવત્તા મતલબ માણસ કેવી લાઈફસ્ટાઈલ જીવે છે, કેવી એની જરૂરિયાતો છે, એ કેવી રીતે ચેક થાય? તો કંઈક સમય ચોક્કસ પકડો
અને એની અંદર વ્યક્તિઓનું સમૂહ, કોઈ એક વ્યક્તિની વાત નથી કરતા, વ્યક્તિઓનો સમૂહ, એરિયા વાઇઝ માણસો લઈ લો તો એ લોકો ખોરાક, પછી બળતણ એટલે વસ્તુમાં જે ઈંધણ જે તમે યુઝ કરો છો, પછી બળતણ એટલે તમે પેટ્રોલ ડીઝલ બી લઈ શકો છો, અન્ય બિનટકાઉ વસ્તુઓ જે તમે રેગ્યુલર તમે પરચેસ કરો છો ને, જેમ કે તમે દર મહિને ડીમાર્ટમાં અથવા તમારા જે આજુબાજુના જે પ્રોવિઝન સ્ટોર છે ત્યાં જઈને જે વસ્તુઓ લો છો ને, જે દર મહિને લેવી પડે છે, એને કઈ વસ્તુ કહેવાય? બિનટકાઉ વસ્તુઓ. અને ટકાઉ વસ્તુઓ અને અર્ધ ટકાઉ વસ્તુઓ જે કાયમી ચાલતી હોય, કાં તો 10-12 વર્ષ સુધી, લોંગ સમય સુધી ચાલતી હોય, તો એવી વસ્તુઓ કેટલી ખરીદે છે. અને વપરાશમાં લેવાયેલી સેવાઓ, બરાબર, તમે બાર્બરની સેવાઓ લેતા હોય, પછી તમે એવી રીતે કોઈ જિમ્નેશિયમ છે ત્યાં જતા હોય, or તમે ટીચિંગની અત્યારે એજ્યુકેશનની સુવિધા લો છો, તો આ બધી સેવાઓ, આ બધી જે સર્વિસીસ છે એનો સમૂહ. તો કે આ ત્રણે ત્રણ ભેગા મળીને, બરાબર છે, ત્રણે ત્રણ વસ્તુઓમાં માણસ કેટલી વસ્તુઓ પરચેસ કરે છે, કેટલી વસ્તુઓ યુઝ કરે છે ને, એને કહેવાય ભૌતિક ગુણવત્તા. તો ત્રણ વસ્તુ કઈ છે? તો કે ખોરાક, બળતણ ને બિનટકાઉ વસ્તુઓ. સેકન્ડમાં આવશે ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ, અને લાસ્ટ છે સેવાઓનો સમૂહ. આ વપરાશના ધોરણ કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. મતલબ આ લોકો કેટલા લેવલનું, કેટલા રૂપિયાનું શું વાપરે છે, એના પરથી શું ખબર પડશે? તો કે લોકોની લાઈફસ્ટાઈલ કેવી છે. તેથી વપરાશના ધોરણ કે જીવન ધોરણ જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું હોય તો જીવનનો ભૌતિક સુધારો થયો છે તેમ કહેવાય. હવે લોકો વસ્તુઓ વધારે ખરીદવાનો ટ્રાય કરે, અથવા લાસ્ટ જેટલું ખરીદતા તેના કરતાં થોડું વધારે ઇમ્પ્રૂવ કરે, લોકોને જીવન ધોરણ સુધરે છે. કેમકે તમે માર્ક કરો કે પહેલાંના સમયમાં તમે ચિત્ર દોરતા, નાના હતા ત્યારે ગામડાનું ચિત્ર દોરો, તો ગામડાના ચિત્રમાં એક ઝૂંપડા જેવું ઘર દોરતા હતા, એક નદી દોરતા હતા, 2-4 ગાયો દોરતા હતા, એટલે પૂરું થઈ ગયું. મતલબ લોકોની લાઈફસ્ટાઈલ એવી હતી. બટ અત્યારે કોઈને ગામડાનું ચિત્ર દોરવા કહે ને તો ગામડું આખું અલગ થઈ ગયું છે. તમે કેટલા બધા ગ્રામના પંચાયતમાં જે યુવાનો, જે સરપંચ બન્યા છે કે યુવા લોકો, તો એ લોકો શું કરે છે? તો એ લોકોનું માઇન્ડસેટ અલગ છે. એ લોકો પહેલાં જેવું વિચારતા નથી. એ લોકો ગામડાને જ એટલું બધું ડેવલપ બનાવવાનો ટ્રાય કરે છે. જેમ કે મધ્યપ્રદેશમાં એક ગામ હતું, જ્યાં મેં હમણાં જ ન્યૂઝમાં વાંચ્યું હતું, તો કે સરપંચ એટલો હોશિયાર હતા, યુવાન હતો, તો એને શું કર્યું હતું કે ગામડાની આજુબાજુ 2-4 કંપનીઓને ઇન્વાઇટ કરી કે તમે અહીંયા અમારા ઘરની નજીકમાં આ જગ્યા છે, એની જ જમીનો, પોતાની જ જમીનો એમને સેલ કરી અને ત્યાં કંપનીઓ સ્થાપી. પોતાના ગામના ખેડૂતોને પણ એમને ફોર્સ નથી કર્યો, પોતાની જ જમીનો આપીને કંપનીઓ ચાલુ કરાવી. જ્યાંથી થયું શું? તો કે ગામના એક શરત આપી કે ભાઈ ગામના જ લોકોને તમે કર્મચારીઓ તરીકે લેશો. ગામમાં જો એજ્યુકેટેડ પીપલ નહીં હોય તો એ એજ્યુકેટેડ પીપલ લાવશે, બટ તમારે ગામના લોકોને જ નોકરી આપવાની. તો ગામના લોકોને નોકરી મળી ગઈ, ઇન્કમ વધી, કંપનીની જગ્યા મળી ગઈ, અને એના લીધે કંપનીએ ગામમાં તળાવ બનાવ્યું છે, બરાબર છે, રહેવા માટે પાકા ઘરો બનાવી આપ્યા છે, પોતે જ આવવા જવા માટે રોડ જોતો હતો એટલે ગામડાને પણ એક પાકા રોડ આપી દીધા છે, બરાબર છે. એક આખું અલગ જ ટાઉનશીપ જેવું એ લોકોએ ક્રિએટ કરી આપ્યું છે, ગાર્ડન ને આ બધું. એટલે મતલબ ગામડું એકદમ તમને શહેર કરતાં પણ સારું લાગે. અને પ્લસ ગામડાની હરિયાળી તો છે જ, એ લોકોનું જીવન ધોરણ શું થાય છે એના લીધે ઉપર આવે છે. તો પહેલાં જોઈ લઈએ કે જીવન ધોરણમાં ગુણવત્તામાં સમાવેશ થઈ બાબતો, મતલબ કોઈ એક વર્ષના ગાળામાં દેશના લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ અને સેવાઓનો સમૂહ જીવનની ગુણવત્તા નક્કી કરે છે. આ વસ્તુઓ અને સેવાઓમાં મુખ્યત્વે નીચેના ઘટકોનો સમાવેશ થાય છે. તો પછી નીચે વસ્તુ આવીને કેટલા પ્રમાણમાં અને કેટલી અને કઈ ક્વોલિટીની વાપરીએ છે ને એ આપણે ચેક કરવાનું છે. જો જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશવાળી બાબતો. હવે એક વસ્તુ યાદ રાખો, તમારી બુકની અંદર તમારે શું અંડરલાઇન કરવાનું છે? તો કે આ જે 2.4.3.2 જે પોઈન્ટ છે એને અંડરલાઇન કરજો. એની બાજુમાં લખજો કે 2 और 3, એટલે કે 2 કે 3 માર્ક્સની અંદર એક્ઝામમાં, પરીક્ષામાં ઘણી બધી વાર આ ક્વેશ્ચન પૂછાયો છે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો. હવે આ જ વિડીયોમાં આપણે આગળ એક વસ્તુ ભણીશું, તો કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવેશ થતી બાબતો. તો કે આંક ગણવામાં 3 વસ્તુ આવે છે જે આપણે આગળ જોઈશું. બટ યાદ રાખો કે જીવનની ભૌતિક ગુણવત્તામાં અને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આ બંને વસ્તુ ડિફરન્ટ છે. ગુણવત્તામાં ટોટલ 10 વસ્તુઓ સમાવેશ થાય છે, જ્યારે આંકમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે? 3 વસ્તુઓનો. તો કે આમાં કઈ 10 વસ્તુઓ છે આપણે ચેક કરીએ. તો કે ફર્સ્ટ છે ખોરાક. ખોરાક માપવા માટે કે ખોરાક કેટલો લેશે કેલેરીમાં આવે છે, બરાબર છે. તો દિવસમાં આઈ થિંક 2400 કે 2100, શહેરમાં 2100 અને ગામડામાં 2400 કેલેરીની મિનિમમ જરૂરિયાત હોય છે. તો જો માણસને એટલો ખોરાક મળતો હોય તો એ સારી લાઈફસ્ટાઈલ જીવે છે તેમ કહી શકાય. પછી આવે છે આરોગ્ય અને તબીબી સેવાઓ. એક વસ્તીના એકમ દીઠ ડૉક્ટરનું પ્રમાણ. વચ્ચે તો એવી સિચ્યુએશન ઇન્ડિયામાં કે 1 લાખ વસ્તીએ માત્ર ને માત્ર એક જ, જે તમે MBBS કે જે સારા ડૉક્ટર કહો છો, એક જ ડૉક્ટર, તો 1 લાખની વસ્તીએ
શું ખબર પડે? મતલબ જે એજ્યુકેશન, જે આરોગ્ય સેવાઓ છે એ વધવી જોઈએ. એવું નથી કે ડૉક્ટર નહોતા બનતા, બટ એ જે પ્લેટફોર્મ મળતું હતું ડૉક્ટરને કામ કરવા માટે ઇન્ડિયામાં મળતું નહોતું. અત્યારે ચેન્નાઈ, તમે ચેન્નાઈનું નામ સાંભળ્યું હશે, જે મેડિકલ ક્ષેત્રે દુનિયામાં બહુ મોટું નામ કરી ચૂક્યા છે, બરાબર છે. બહુ જ સારા સારા ડૉક્ટર્સને બધા ત્યાં છે. બટ તેમ છતાં પણ ઇન્ડિયા બીજા બધા જે ડેવલપ કન્ટ્રીઝ છે એના જેટલી સુવિધા ઊભી કરી શક્યું નથી. પછી જે રહેઠાણ અને કપડાં, બરાબર, તમારું જે ઓરડાની સંખ્યા, મતલબ રૂમની સંખ્યા, ઓરડા સરેરાશ વ્યક્તિ, મતલબ છે ને બહુ મોટું ઘર છે એની અંદર 3 જ જણ રહે છે અને એક બહુ નાના ઘરની અંદર 10 જણ રહે છે. તો આ જે ડિફરન્સ છે ને, એ ડિફરન્સ બહુ મોટી વસ્તુ છે જે હોવો જોઈએ નહીં. તો તમે કેવી રીતે રહો છો એ બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જેમ કે બોમ્બે જેવી સિટીઝ છે તો ત્યાં તમે એક વસ્તુ વિચારો ને કે એક નાની એક રૂમની બી તમે કિંમત જોવા જશો તો આપણા વડોદરા જેવા સિટીમાં એક આખું ઘર આવી જાય. તો જે ડિફરન્સ છે. શિક્ષણ અને મનોરંજન, તમને શિક્ષણ અને મનોરંજનની કેવી વ્યવસ્થા મળે છે. પરિવહન અને માહિતી પ્રસારણ માટેની સેવાઓ, વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ અને ટેલિફોનની સંખ્યા. જેમ કે 3 લેન, 6 લેન, 4 લેન આવું બધું કહે છે ને, તો એ કેમ કહે છે? તો કે જેમ જેમ વસ્તી વધે છે એમ હાઈવેની જે પહોળાઈ છે કેવી થવી જોઈએ? મોટી થવી જોઈએ. બિકોઝ તો કે જરૂરી છે. શું છે? જરૂરી. જેમ કે વડોદરાથી અમદાવાદનો જે એક્સપ્રેસ હાઈવે છે 100 કિલોમીટરનો, એ 100 કિલોમીટરના રસ્તા પર પહેલાં તમે આજથી 5 થી 6 વર્ષ પહેલાં જ્યારે બન્યો નવો ત્યારે તમે જોયું હોય તો તમે એકલા જતો હોય ને એવું લાગે. 3 લેન તો તમને બહુ વધારે લાગે. જ્યારે જેમ જેમ વસ્તી વધે, જેમ ગાડીઓની સંખ્યા વધે એમ એ રસ્તાની જરૂરિયાત કેવી થઈ જાય? વધતી જાય. અને એ જ 3 લાઇનમાં લોકોને હવે ટ્રાફિક નડે છે. તો એ વસ્તુઓ છે એમાં ટાઈમ બાય ટાઈમ શું થવો જોઈએ? ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ. પછી ઉર્જા શક્તિ. ઉર્જા શક્તિ એટલે તમે એવું સમજો કે ઇલેક્ટ્રિસિટી કેટલી વાપરો છો, 24 કલાક મળે છે કે નહીં તે. દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, ઘરે પી શકો એવું ચોખ્ખું પાણી આવે છે કે નહીં? ઓકે. અને લાસ્ટ છે સરેરાશ આયુષ્ય. સરેરાશ આયુષ્ય જે આપણે ભણીશું આગળ, બાળમૃત્યુનું પ્રમાણ, એ બંને પોઈન્ટ્સ તમે આગળના જે આંક આવશે એમાં સમજશો. અને લાસ્ટ છે ડ્રેનેજ સુવિધા, એટલે કે ગટર લાઇન કેવી છે, બરાબર છે, બરાબર તમારા ત્યાં સેનિટેશનની સુવિધાઓ છે કે નહીં. આ બધી જ, એટલે કે આ ટોટલ 10 વસ્તુઓ ભેગી થઈને તમારી જીવનની ગુણવત્તા નક્કી કરે છે. તો જો ઉપરોક્ત 10 બાબતોમાં સુધારો થઈ રહ્યો છે તો દેશમાં માનવ જીવનની ગુણવત્તા સુધરી છે તેમ કહી શકાય. જો સુધારો ન થયો હોય તો સુધારાની જરૂર છે, તે જાણી ઉપાયો કરવાના. અને માનવ જીવનના કોઈપણ નિર્દેશની સાપેક્ષ રીતે પણ રજૂ કરી શકાય. સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા નિર્દેશકને 100 આંક અપાય છે. જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર વિકાસશીલ દેશો વધારે ધ્યાન આપે છે. આપણો દેશ છે વિકાસશીલ દેશ. સ્વચ્છ ભારત અભિયાન 10મા નંબરનો પોઈન્ટ, ઇન્ટરનેટની સુવિધા સોલ્યુશન લઈ આવ્યા છે. સરેરાશ આયુષ્ય, મેડિકલ ક્ષેત્રે જે ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે તે. બાળ મૃત્યુનું પ્રમાણ, એ પણ હોસ્પિટાલિટી એટલે કે હોસ્પિટલ સર્વિસીસ એટલે કે મેડિકલ ક્ષેત્રે અસર કરે છે. ઉર્જા શક્તિ, સોલર, તમે જોયું હશે સોલરનું એટલી બધી ડિમાન્ડ વધી ગઈ છે. તો કે કેમ વધી છે? આ જ રીઝન, ઉર્જા શક્તિ બની શકે, વધારી શકે અને બધાને જ મળી શકે. શિક્ષણ અને મનોરંજન જે બરાબર છે, અત્યારે એજ્યુકેશન સિસ્ટમને તમે બહુ જ આગળ, જેમ કે અત્યારે નવી નીતિ આવી છે 2020ની અંદર જ, તો એ નીતિ તમે જુઓ તો શિક્ષણમાં બધા બહુ ચેન્જ આવ્યા છે. હવે જે મેઇન ક્વેશ્ચન તમારો સ્ટાર્ટ થાય છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક સમજાવો. તો કે જ્યારે તમને જીવનની ભૌતિક ગુણવત્તા 3 માર્ક્સમાં પૂછે ને તો અહીંથી સ્ટાર્ટ કરવાનું. અને જ્યારે તમને જીવનની ગુણવત્તાનું આંક 5 માર્ક્સમાં પૂછે તો જે આપણે આગળના 2 પોઈન્ટ્સ જોયા છે એ પણ તમારે એડ કરવાના રહેશે. ઓકે. તો શું છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક? જોઈએ. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી. તેમની અનેક મર્યાદાઓ છે. દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય. એટલે શું, મેં તમને કીધું ને કે અમીર વધારે અમીર બને અને ગરીબ વધારે ગરીબ બને. તે વિકાસ નથી. એટલે આવી રીતે જે પૈસા વધી રહ્યા છે, જે કોઈ એક જ પર્ટિક્યુલર વ્યક્તિઓ કે અમીર જે ગ્રુપ છે ત્યાં જ ભેગા થઈ રહ્યા છે, તો એનો વિકાસ કહેવાય નહીં. જે ભારતનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. દેશનો વિકાસ એ એવો હોવો જોઈએ કે જે ગરીબોના જીવન ધોરણ ઊંચું લાવે. મતલબ શું છે? ઇન્કમ વધે છે તો ઇન્કમ ક્યાં દેખાવી જોઈએ? તો કે જે 5 વર્ષ પહેલાં આપણા દેશના સૌથી નીચે ઇન્કમ ધરાવતા લોકોની લાઈફસ્ટાઈલ કેવી હતી, તો એ લોકો કેટલા ઇમ્પ્રૂવ થયા છે, એ લોકોની લાઈફસ્ટાઈલમાં કેટલો ઇમ્પ્રુવમેન્ટ આવ્યો છે, તે છે સાચો વિકાસ. નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત તો સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ નામ યાદ રાખજો. MCQ VSQમાં તમે અપેક્ષિત તમારી પાસે જે બી હશે એમાં આ MCQ છેલ્લા 15 વર્ષની અંદર 12 વર્ષની અંદર 4 થી 5 વાર આવી ગયો હશે કે ભાઈ કોણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક રજૂ કર્યો છે. એમાં ડેવિસ મોરિસ આવે તો બી સાચું અને ડેવિસ મોરિસ આવે તો પણ સાચું. પણ એ તમને અલગ અલગ ઉલટાઈને પૂછશે તો તમારે ધ્યાન રાખવાનું. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે, જેને ટૂંકમાં PQLI ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે.
આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. મતલબ આર્થિક વિકાસ માપવાનો એક નવો માપદંડ આવ્યો કે રાષ્ટ્રીય આવક નહીં, માથાદીઠ આવક નહીં, પણ હવે શું લઈશું તો કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. ઓકે, પછી આવે છે જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચઢિયાતી હોય તો તેનો અર્થ એવો થાય કે દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એટલે કે સપાટી ઊંચી છે. અને ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે 3 ધોરણો મપાય છે. તો એક વસ્તુ સમજો કે નીચે પ્રમાણે 3 મુદ્દા લેવાના. તો કે આ 3માં દેશ ક્યાં પહોંચ્યો છે, કે આમાં શિક્ષણ છે તો શિક્ષણના ક્ષેત્રે દેશ ક્યાં છે, અપેક્ષિત આયુષ્યમાં કેટલો વધારો છે, બાળ મૃત્યુ દર તો કે એમાં કેટલો ઘટાડો છે. તો કે આ જે ઇમ્પ્રૂવ થાય છે એના લીધે છે ને આપણું જે PQLI છે એમાં આપણો રેન્ક કેવો આવશે, ઉપર આવશે. આપણને આ કેવા મળશે, સારા મળશે, જેનાથી આપણો દેશ શું થઈ જશે, આગળ આવશે. તો પહેલાં તો 3 વસ્તુ એડ થાય છે. જીવનની ગુણવત્તામાં કેટલા ઘટકો છે, 3. કયા કયા? શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો એ શું છે આપણે જોઈએ. શિક્ષણનું પ્રમાણ કેવી રીતે માપવાનું? તો કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. શેનું પ્રમાણ? સાક્ષરતા. સાક્ષરતા કોને કહેવાય? એક ઓછામાં ઓછી એક ભાષા લખી વાંચી શકતો હોય એ માણસને શું કહેવાય? સાક્ષર કહેવાય. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. પછી ચેક કરવાનું કે ભાઈ 5મા ધોરણ સુધી કેટલા ભણ્યા, મતલબ પ્રાથમિક શિક્ષણ કેટલાએ મેળવ્યું, એના પછી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કેટલાએ મેળવ્યું, ડિગ્રી સુધી કોણ પહોંચ્યું, પ્રોફેશનલ કોર્સ કોણ કરે છે. આના પરથી તમને દેશનું શિક્ષણનું સ્તર મળશે. પછી આવે છે અપેક્ષિત આયુષ્ય. તો કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. મતલબ શું છે? ફરીથી બોલું છું એની ડેફિનેશન. બાળકના જન્મ સમયે, બાળક અત્યારે જન્મ્યો છે ત્યારે એની જે હેલ્થ છે, એની જે ઇમ્યુનિટી છે, એના જે શરીર છે, તો એ શરીર પરથી એક અંદાજો લગાવાય કે ભાઈ હેલ્ધી છે ચાઇલ્ડ, એટલા માટે એ આશરે આટલા વર્ષ જીવી શકશે. તો એ જ વખતે આપણે અંદાજો લગાવ્યો તો એને શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય. તો દેશમાં વાતાવરણ કેવું છે, દેશમાં પોલ્યુશન, જે શુદ્ધતા છે, એના પરથી પણ તમારે જજમેન્ટ લગાવવું પડે. તો દેશને જ ઇમ્પ્રૂવ થવાની જરૂર છે બાય ડિફોલ્ટ, જે પ્રજાનું સરેશ આયુષ્ય દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય. જીવતા જન્મેલા દર 1000 બાળકોએ, બાળ મૃત્યુ દર એટલે શું? તો કે જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. ફરીથી કહું છું, જીવતા જન્મેલા દર 1000 બાળકોએ, મતલબ 1 વર્ષની અંદર 1000 બાળકો જન્મ્યા ઓર એ જ ટાઈમ મૃત્યુ પામી જાય, એમાં પણ બાળ મૃત્યુ દરમાં સમાવેશ થાય છે. મતલબ કોઈ બાળક જન્મતાની સાથે મરી જાય છે તો એનો પણ આપણે બાળ મૃત્યુ દરમાં સમાવેશ કરીએ છીએ. તો 1 વર્ષ સુધી રાહ જોવાની. તો કે 1 વર્ષ સુધી બાળક જીવી જાય તો પછી એ જે નેચરલ છે એ નેચરલ રિઝન્સના લીધે ડેથ પામે નહીં. તો જે નેચરલ રિસોર્સિસ કે જન્મ્યો છે ત્યારે જ કોઈ ખોળખાપન છે તો એ 1 વર્ષની અંદર ઓફ થઈ જશે, મૃત્યુ પામશે, તો એને આપણે ગણી લેવાનું. તો એ લોકો 1 વર્ષનો સમય આપ્યો છે. જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે તેમ કહેવાય. પહેલાંના જમાનામાં તો કોઈ ડૉક્ટર કે આના માટે કંઈ શું હતું જ નહીં, તેમ છતાં સારી હેલ્થ હતી, જે માતાની પણ સારી હેલ્થ અને એના લીધે બરાબર બધા બહુ પ્રોબ્લેમ થતા હતા. પણ ધીરે ધીરે જે હવે આરોગ્યની સુવિધાઓ છે ઇમ્પ્રૂવ થાય છે, જેના લીધે બાળ મૃત્યુ દરમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો કે PQLI ઇઝ ઇક્વલ ટુ 3 વસ્તુઓનો સરવાળો, કે આ 3માં કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે એ દેશમાં ઇમ્પ્રુવમેન્ટ બતાવે છે. અને લાસ્ટ છે કે 3 બાબતો જ કેમ? લાસ્ટ નથી બટ આની આગળ છે, બટ આપણે એક પાર્ટ અહીંયા પૂરો કરીએ છીએ ક્વેશ્ચનનો. તો કે 3 બાબતો જ કેમ? તો કે આ 3 બાબતો અંગેના વિશ્વાસપત્ર આંકડાઓ દરેક દેશમાં મળે છે. તો કે આ 3 વસ્તુઓના આંકડા ક્યાંથી મળવાના છે? તો કે આપણે હોસ્પિટલમાંથી મળવાના. તો હોસ્પિટલ પોતાનો આંકડો આપશે જ, તો આંકડા કેવા રહેશે? સાચા મળશે. એટલે કે આ 3 વસ્તુ કેમ લેવાની? તો કે એનું આપણને જે ડેટા છે એ આપણને સાચો મળવાનો છે. આ 3 નિર્દેશકો પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. એટલે કે શું? તો કે તમે જે કામ કરો છો, જે પ્રોજેક્ટ છે, જે કાર્યક્રમ છે, બધામાં એવું કરે છે ને કે ભાઈ સરકારે આ યોજના બહાર પાડી, આ કામ કર્યું, એ નથી, એ પ્રયત્નો છે. પણ એનાથી શું રિઝલ્ટ આવે છે એ આપણને ખબર પડતા નથી. જ્યારે આ 3 નિર્દેશકો આપણને રિઝલ્ટ બતાવે છે, આપણી પાસે આંકડા છે કે આ વર્ષે કેટલો ચેન્જ આવ્યો, કે આવતા વર્ષે કેટલો ચેન્જ લાવી શકીશું, અને ગયા વર્ષે શું હતું. ઓકે, અને આ 3 બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. તમે જોવો છો માર્ક્સ છે તમારા, તો માર્ક્સ તમારા બાજુવાળાના જે ફ્રેન્ડ છે એના માર્ક્સ, તો બંનેને કમ્પેર કરો તો તમને રિયાલિટી ખબર પડે કે સેમ સ્ટાન્ડર્ડ કે સેમ એક્ઝામમાં તમે આટલું પરફોર્મન્સ આપી શકો છો. તો દરેક દેશમાં તમને કમ્પેર કરવું હોય તો આ એક સારી બાબત છે. 3 બાબતો. તો કે 3 વસ્તુ કઈ છે? શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. શિક્ષણમાં શું આવે? તો કે જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે. વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત છે. જો માણસ શિક્ષિત હશે ને તો દેશ ઓટોમેટિક આગળ આવશે, એવું યાદ રાખવાનું. ઓકે, પછી સેકન્ડ છે અપેક્ષિત આયુષ્ય. સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. અપેક્ષિત આયુષ્યનો વધારો
પોષણ તબીબી સારવાર તથા પર્યાવરણીય સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ છે. મતલબ એને જો નેચરલ જે પેલું શું કહેવાય વિટામિન્સ છે, એનું ખોરાક સારો હશે, દેશમાં વસ્તુઓ સારી મળતી હશે, દેશનું વાતાવરણ સારું હશે, તો ઓટોમેટિકલી એની એજ શું હશે ઇમ્પ્રૂવ થશે. તો એ શું કહેવાય અપેક્ષિત આવ્યું છે, તો દેશમાં જ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. બાળ મૃત્યુદર સામાજિક પરિસ્થિતિ સુખાકારીનું પ્રતિબિંબ છે. બાળ મૃત્યુદર પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ અને માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પરિબળ છે. હવે સમજો બાળ મૃત્યુદર કેટલી વસ્તુઓ પર ડિપેન્ડ કરે તો કે સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ અને માતૃત્વની કામગીરી. ઓકે, તો આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. કંઈ બી તમને તકલીફ હોય તો મને ડિફિકલ્ટી હોય તો તમે મને મેસેજ કરી શકો છો અથવા કોલ પણ કરી શકો છો. ઓકે, ગુડ ડે.